હેલો વિદ્યાર્થી મિત્રો, બાલ ગુરુકુલમ શૈક્ષણિક સંસ્થામાં આપનું સ્વાગત છે. આપણે હિન્દીમાં જોશું બાળકો ચેપ્ટર નંબર 14, જેનું નામ છે શબ્દ લેખન, એટલે કે શબ્દ લખવા. પઢો, સમજો ઓર લીખો. વાંચવાનું છે, સમજવાનું છે ને પછી આપણે લખતા શીખવાનું છે. તો બાળ મિત્રો, આપણે અત્યારે સમજી લઈએ તો કે કઈ રીતે શબ્દ લખાય છે હિન્દીમાં, અને પછી એની બાજુમાં જે ખાલી જગ્યા આપણને દેખાય છે ત્યાં આપણે હિન્દી અને ગુજરાતી બંને લખીશું. તો સૌથી પહેલાં જુઓ બાળ મિત્રો, ગાય. ગાયને હિન્દીમાં પણ ગાય જ કહેવાય, પરંતુ એને લખાય કઈ રીતે હિન્દીમાં એ અહીંયા આપેલું છે. ગુજરાતીમાં જે રીતે ગાય લખાય એ રીતે લખાતું નથી. તો હિન્દી શબ્દમાં આ રીતે લખાય. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે હિન્દીમાં ગાય લખવાનું, પછી એની સામે ગુજરાતી લખવાના. એવી જ રીતે તમારે બધા છે શબ્દો હિન્દી અને ગુજરાતી બંનેમાં લખવાના થશે. બરાબર છે. બેલ, તો ગુજરાતીમાં બળદ કહેવાય છે. આપણે જે બળદ કહીએ છીએ એને હિન્દીમાં કહેવાય છે બેલ. તો બેલ એટલે બળદ થાય છે. તો એને કઈ રીતે લખાય એ અહીંયા આપેલું છે. બળદ તો તમને લખતા આવડતું જ હશે, પરંતુ એને હિન્દીમાં કહેવાય છે બેલ. એ કઈ રીતે લખાય એ તમને અહીંયા તમારી બુકમાં આપેલું છે. એ જ રીતે તમારે અહીંયા લખવાનું છે. બરાબર, બેલ, અને પછી એની સામે લખવાનું છે બળદ. પછી છે ચૂહા. ચૂહા એટલે ઉંદર. આપણે ગુજરાતીમાં ઉંદર કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે ચૂહા. ચૂહા લખવાનું અને એની સામે લખવાનું ઉંદર. આમાંથી જોઈ અને સામે તમારે લખવાનું થશે. અત્યારે સમજી લેજો. હાથી. ગુજરાતીમાં જેને આપણે હાથી કહીએ છીએ એને હિન્દીમાં પણ હાથી કહેવાય છે. તો એ કઈ રીતે લખાય એ અહીંયા તમને આપેલું છે. પહેલાં તમારે હિન્દી લખવાનું છે ને પછી સામે ગુજરાતી લખવાનું છે. હિરણ. હિરણને આપણે ગુજરાતીમાં હરણ કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે હિરણ. તો હિરણ કઈ રીતે લખાય, હિરણ કઈ રીતે લખાય હિન્દીમાં, અને ગુજરાતીમાં એની સામે જ હરણ લખવાનું છે. અહીંયા આપેલું છે હિરણ. એ જ રીતે પહેલાં હિન્દી લખજો, પછી ગુજરાતી લખજો. પછી છે ઘોડો. ગુજરાતીમાં આપણે ઘોડો કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે ઘોડા. તો ઘોડા છે અહીંયા લખવાનું, પછી એની સામે લખવાનું ગુજરાતી શબ્દ ઘોડો. બરાબર છે. પછી શેર. શેર એટલે કે આપણે ગુજરાતીમાં કહીએ છીએ સિંહ. સિંહને હિન્દીમાં શેર કહેવાય છે. તો એ શેર કઈ રીતે લખાય અહીંયા આપેલું છે, એ તમારે અહીંયા લખવાનું છે, અને એની સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. ગધા. જેને આપણે ગુજરાતીમાં ગધેડું કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે ગધા. તો ગધા અહીંયા લખવાનું સામે, અને એની સામે લખવાનું છે ગુજરાતીમાં ગધેડું. ઊંટ. તો ઊંટને ઊંટ જ કહેવાય, પણ એને આ રીતે લખાય છે. તો એ તમારે અહીંયા લખવાનું છે, પછી એનો ગુજરાતી શબ્દ લખવાનો છે. પછી છે બંદર. આપણે ગુજરાતીમાં જેને વાંદરો કહીએ છીએ એને હિન્દીમાં કહેવામાં આવે છે બંદર. તો એ પણ આપણે અહીંયા લખવાનું છે. બરાબર છે. બકરી. જેને આપણે બકરી કહીએ છીએ ગુજરાતીમાં, એને હિન્દીમાં પણ બકરી જ કહેવાય, પણ એને લખાય કઈ રીતે એ તમને અહીંયા આપેલું છે. એ રીતે તમારે અહીંયા લખવાનું છે. કૂતરો. તો કૂતરાને હિન્દીમાં કહેવામાં આવે છે કુત્તા. તો કુત્તા કઈ રીતે લખાય અહીંયા તમને આપેલું છે. પછી ભેંસ. ભેંસને ગુજરાતીમાં ભેંસ આપણે કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય ભેંસા. ભેંસ. તો ભેંસ આ રીતે લખાય એ અહીંયા લખી અને સામે ગુજરાતીમાં આપણે લખવાનું છે ભેંસ. પાડો. પાડાનું હિન્દી થાય છે ભેંસા. તો ભેંસા અહીંયા લખી અને પછી એ ગુજરાતી શબ્દ પાડો સામે લખવાનું છે. વાઘ. ગુજરાતીમાં આપણે વાઘ કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે બાઘ. તો બાઘ આ રીતે લખાય એ અહીંયા લખી અને સામે આપણે ગુજરાતી લખવાનું છે. ખરગોશ. જેને આપણે ગુજરાતીમાં સસલું કહીએ છીએ બાળ મિત્રો, એને હિન્દીમાં કહેવામાં આવે છે ખરગોશ. તો ખરગોશ આ રીતે લખાય. એ ખરગોશ શબ્દ છે એ તમારે લખવાનો છે, અને એક્ઝેક્ટ એની સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. રીંછ. એને હિન્દીમાં કહેવાય છે ભાલુ. તો ભાલુ આ રીતે લખાય.
ભાલું છે એ બધાએ જોયું છે ને, મોટું હોય છે, કાળું હોય છે ને હાથ ઊંચા કરી કરી અને શું કરે છે, એ બધી વસ્તુ છે ખેંચે છે અને આપણને પણ પછાડી શકે છે. ભાલું માણસ પર પણ એટેક કરે છે, એટલે ભાલુથી પણ બચતું રહેવું. સિંહથી જ નહીં, ભાલું પણ કેવો છે, આપણા માટે ખૂંખાર છે, તો એનાથી બચીને રહેવું બાળમિત્રો. તો ભાલું છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ રીંછ. તો ભાલું આ રીતે લખાય, અહીંયા લખીને સામે તમારે ગુજરાતી લખવાનું છે. ચિત્તો, જેને આપણે ગુજરાતીમાં ચિત્તો કહીએ છીએ, એને હિન્દીમાં કહેવાય છે ચિતા. તો ચિતાને આ રીતે લખવાનું હોય છે, અહીંયા લખી અને એની સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. વરુ, વરુ છે ગુજરાતી શબ્દ છે, એને કહેવાય છે ભેડિયા. હિન્દીમાં કહેવાય ભેડિયા. તો ભેડિયા પહેલાં લખી હિન્દી શબ્દ એમાં લખ્યો છે એ રીતે, અને પછી એનો તમારે ગુજરાતી શબ્દ લખવાનો છે વરુ. શિયાળ, શિયાળ છે બાળમિત્રો એ જંગલોમાં જેટલા પ્રાણી છે એમાં લૂચામાં લૂચું છે તો શિયાળ છે. શિયાળમાં બહુ જ બુદ્ધિશક્તિ હોય છે. શિયાળ છે એની વાર્તા ઘણી વખત આવતી હોય છે બુકોમાં, કે શિયાળ છે એ લુચ્ચું હોય છે, એ સિંહને પણ પછાડી શકે છે, બળથી નહીં પણ કળથી. બરાબર છે. તો શિયાળ છે એ લૂચું પ્રાણી છે. શિયાળને હિન્દીમાં કહેવામાં આવે છે લોબડી. તો લોબડી આ રીતે લખાય બાળમિત્રો, એને આપણે લખી એની સામે લખવાનું છે શિયાળ. પછી ઘેટું, ઘેટું ગુજરાતી શબ્દ છે. ઘેટાને હિન્દીમાં કહેવાય છે ભેડ. આપણે કહીને ભેડ બકરિયા, તો બકરા સાથે જે હોય એને કહેવાય ઘેટું. એને હિન્દીમાં કહેવામાં આવે છે ભેડ. ભેડ શબ્દ લખી એની સામે તમારે ઘેટું લખવાનું છે. બાળમિત્રો આ રીતે તમને અહીંયા શબ્દ બધા આપેલા છે. તો આપેલા જ છે એ જ શબ્દ તમારે લખવાના છે. તો તમને ખોટે ખોટો વિડીયો મોટો ના કરવો, તો તમે એ જ રીતે બાજુમાં જે શબ્દ આપેલા છે એ બધા તમારે લખી લેવાના છે. તો બાળમિત્રો આપણે અહીંયા આપ્યા છે પ્રાણીઓના નામ. તો અહીંયા બાજુમાં શું છે, તો બાજુમાં છે બધા વ્યક્તિઓના નામ. જેમ કે આપણે કામ કરતા હોય એ બધાય, જેમ કે ખેડૂત, આપણે ખેડૂતને લઈ લઈએ બાળમિત્રો. તો ખેડૂત શું કામ કરતો હોય છે, ખેડૂત છે ખેતી કરતો હોય છે. બરાબર, જેને કહેવામાં આવે છે હિન્દીમાં કિસાન. તો અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે કે બાળમિત્રો, કે કિસાન એટલે ખેડૂત થાય છે. બરાબર છે, એ તમારે લખી લેવાનું છે. પછી આવે છે સોની. સોનીને હિન્દીમાં કહેવામાં આવે છે સુનાર. તો સુનાર અહીંયા લખી અને એની સામે હિન્દી શબ્દ સોની લખવાનો છે. ધોબી, ગુજરાતીમાં આપણે જેને ધોબી કહીએ છીએ, કપડાં આપણા ધોવે છે એ, જે ધોબી કપડાં ધોવા આપણે દઈએ છીએ ને એને ધોબી કહેવાય છે. તો ધોબીને હિન્દીમાં પણ ધોબી જ કહેવામાં આવે છે, એ પણ તમારે લખવાનું છે. હજામ, હજામ એટલે વાણંદ પણ આપણે કહીએ છીએ ગુજરાતીમાં, એને હજામ કહેવામાં આવે છે. ગુજરાતીમાં હજામ અથવા તો વાણંદ કહીએ છીએ. એને હિન્દીમાં કહેવામાં આવે છે નાઈ. તો નાઈ શબ્દ છે આ રીતે લખાય, એ લખી અને એની સામે ગુજરાતીમાં લખી શકો, હજામ અથવા તો વાણંદ. કંદોઈ, જે આપણે માટે મીઠાઈ બનાવે છે બધી, એને કહેવામાં આવે છે કંદોઈ. એને હિન્દી શબ્દમાં કહેવામાં આવે છે હલવાઈ. તો હલવાઈ આ રીતે લખાય બાળમિત્રો. હલવાઈ લખી એની સામે કંદોઈ લખવાનું છે. પછી આવે છે માળી. માળી જે ફૂલોની દેખભાલ કરતા હોય છે એને માળી કહેવામાં આવે છે. પાણી પાતા દેખાય છે ને ઘણીવાર, એને કહેવાય માળી. તો એને હિન્દી શબ્દમાં કહેવાય છે માલી. તો માલી આ રીતે લખાય, એ લખી એની સામે લખવાનું છે માળી. પછી આવે છે ઘાંચી. ઘાંચી જે તેલ કાઢતા હોય છે, જેમ કે તલનું, મગફળીનું તેલ કાઢે એને કહેવામાં આવે છે ઘાંચી. જેને હિન્દી શબ્દમાં કહેવામાં આવે છે તેલી. બરાબર, તો તેલી શબ્દ આ રીતે લખીએ અહીંયા અને પછી એની સામે ઘાંચી લખવાનું છે. પછી કડિયો. તો કડિયાને હિન્દીમાં કહેવામાં આવે છે રાજગીર. જે આપણા મકાનો, મંદિરો તેમજ આપણી સ્કૂલોનું બાંધકામ કરે એને કહેવામાં આવે છે કડિયો. બરાબર છે, કડિયા કામ કરતા હોય એને કડિયો કહેવામાં આવે છે. એને હિન્દી શબ્દમાં કહેવામાં આવે છે રાજગીર. તો રાજગીર આ રીતે લખાય બાળમિત્રો. રાજગીર લખી અને પછી એની સામે લખવાનું છે કડિયો. દરજી,
દરજી જે આપણા કપડાં સીવે છે એને દરજી કહેવામાં આવે છે. તો એ દરજી આ રીતે લખાય છે. ગુજરાતીમાં દરજી કહીએ છીએ એ જ રીતે હિન્દીમાં પણ એને દરજી જ બોલી શકાય છે, પરંતુ એને લખાઈ આ રીતે એ પ્રમાણે લખી અને એની સામે ગુજરાતી દરજી લખવાનું છે. મોચી જે આપણા ચપ્પલો ઠીક કરે તેમજ ચપ્પલો સીવવાનું કામ કરે એને મોચી કહેવામાં આવે છે. તો મોચી હિન્દીમાં પણ મોજી જ કહેવાય છે. તો એને આ રીતે લખી અને એની સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. ગાંધી પંસારી જેને કહેવામાં આવે છે પંસારી. તેમજ લુહાર, લુહાર જે લોખંડ કામ કરતા હોય છે તો એને હિન્દી શબ્દમાં કહેવામાં આવે છે લુહાર. એને આ રીતે લખાય તો એ લખી સામે લુહાર ગુજરાતીમાં લખવાનું છે. સૈનિક જે આપણી રક્ષા કરે છે, તો સૈનિકને હિન્દીમાં પણ સૈનિક જ કહેવાય. એને સૈનિક હિન્દીમાં લખી એની સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. ટપાલી, ટપાલી જે આપણા ઘરે ઘરે ટપાલ બાંટતા હોય છે, પોસ્ટ ઓફિસમાંથી ટપાલ લઈ અને બધે બાંટે છે, તેમજ આપણા પાર્સલો પણ એકબીજાના ઘરે પહોંચાડે છે, એ છે ટપાલી. જેને હિન્દીમાં કહેવાય છે ડાકિયા. તો ડાકિયા હિન્દી શબ્દ લખી એની સામે ટપાલી લખવાનું છે. પોલીસ જે આપણું રક્ષણ કરે છે, તો પોલીસને હિન્દીમાં કહેવાય છે પુલિસ. તો પુલિસ લખી અને એની સામે ગુજરાતી શબ્દ લખવાનો છે. ડૉક્ટર જે આપણી સારવાર કરે છે, આપણને દવા આપે છે, એને હિન્દીમાં કહેવામાં આવે છે ડાક્ટર. તો ડાક્ટર શબ્દ લખી એની સામે તમારે ગુજરાતી શબ્દ લખવાનો છે. કાંચિયા સબ્જીવાલા જે આપણને શાકભાજી આપે છે એને આપણે ગુજરાતીમાં કાંચિયા અથવા તો શાકભાજીવાળો કહીએ છીએ. તો એને હિન્દીમાં કહેવામાં આવે છે સબ્જીવાલા. શિક્ષિકા જે આપણને ભણાવે છે, શિક્ષકો જેને આપણે ટીચર કહીએ છીએ, મેડમ કહીએ છીએ અથવા તો સર કહીએ છીએ, એને કહેવાય શિક્ષિકા. તો એને હિન્દીમાં કહેવાય છે શિક્ષિકા. તો એને આ રીતે લખાય, હિન્દી લખી અને પછી સામે ગુજરાતી લખવાનું છે. કંસારો જેની પાસેથી આપણે વાસણ ખરીદીએ છીએ, વાસણ જે વેચવાનું કામ કરતો હોય એને કંસારો કહેવાય છે, જેને હિન્દીમાં કહેવાય ઠંઠેરા. તો હિન્દી શબ્દ ઠંઠેરા લખી એની સામે કંસારો લખવાનું છે. પછી સુથાર, સુથારને હિન્દીમાં બઢુઈ કહેવાય છે. બઢુઈ શબ્દ લખી એની સામે લખવાનું છે સુથાર. મદારી જે આપણને નાગને એવું બતાવે છે એને કહેવાય છે મદારી. હવે લગભગ તો એ લોકો નથી નીકળતા, નહીંતર પહેલાં શેરીએ શેરીએ એ લોકો નીકળતા અને પછી એ બધાને સાપ બતાવતા, પણ હવે એવું કામ એ કરતા નથી, કેમકે ટીવી સિરિયલો એ બધું આવી ગયું છે એટલે કોઈ એને જોતું નથી. મદારી છે એ નાગ પકડવાનું કામ કરે છે. જો એને હિન્દીમાં કહેવામાં આવે છે સપેરા. તો સપેરા શબ્દ લખીને બાળમિત્રો એની સામે તમારે હિન્દી શબ્દ લખવાનો છે મદારી. પછી આવે છે ઘડિયાળી, એને હિન્દીમાં કહેવામાં આવે છે ઘડીસાઝ. તો બાળમિત્રો આ બધા છે એ બધા શબ્દો તમારે હિન્દી અને ગુજરાતી બંનેમાં લખવાના છે અને એ તમને આપેલા પણ છે. તો મારે PDF પણ મોકલાવવાની જરૂર નથી, એ તમે લખી લેજો. છતાં એમ લાગે તો હું તમને મેસેજ કરી દઈશ, બરાબર છે? તો અહીંયા આપણો પાઠ થાય છે પૂરો. બાય બાય બાળમિત્રો.